સુરેન્દ્રનગરમાં ખેડૂતોને આપવામાં આવતા ખાતરની અછત સર્જાય છે, જેનો લાભ લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે। ખેડૂતોમાં ઉઠેલી ફરિયાદ મુજબ ખાતરની અછત સામે લેભાગુ તત્વો દ્વારા ડુપ્લિકેટ ખાતર પધરાવવામાં આવી રહ્યું છે અને આવા ખાતરના ઉપયોગથી ખેતીનો પાક નિષ્ફળ થઈ રહ્યો હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। ડુપ્લિકેટ ખાતરની ફરિયાદ ઉઠતા ખેતીવાડી અધિકારી પણ એક્શનમાં આવ્યા છે અને તેઓએ ખેડૂતોને માત્ર સરકારી લાયસન્સ ધરાવતા ડીલરો પાસેથી જ ખાતર લેવાની ખરીદી કરીને પાકું બિલ લેવા માટે અપીલ કરી છે અને સમગ્ર બાબત અંગે જરૂરી તપાસ માટે તેઓએ આદેશ આપ્યા છે। અત્યારે ઘણા લેભાગુ તત્વો ડાયરેક્ટ ગામડે આવી અને ખાતર વેચી જતા હોય છે, તો અમે પ્રેસ મીડિયાના માધ્યમથી અને પ્રેસ નોટ પણ છાપવામાં આપી છે કે કોઈ પણ ખાતરની ખરીદ કરો ત્યારે કોઈ પણ સરકારી લાયસન્સ ધરાવતા ડીલર પાસેથી ખાતર ખરીદવું અને પાકું બિલ મેળવીને જ ખાતરની ખરીદી કરવી। હાલ લગભગ તમામ જગ્યાએ ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ આમાં કેવું હોય છે કે ક્યારેક કોઈ એક ડેપો કે એક ડીલર પાસે ખાતરનો જથ્થો ખૂટી ગયો હોય છે, તો એ ખાતર બાય ટ્રક અથવા તો બાય રેક દ્વારા ખાતર આવતું હોય છે, તો 1-2 દિવસમાં ખાતર આવતું હોય છે। એ રીતે અમે ખેડૂતોને માર્ગદર્શિત કરીએ છીએ અને એમને એ પણ જણાવીએ છીએ કે કયા ડીલર પાસે અત્યારે ખાતર ઉપલબ્ધ છે, તો આપ એ ડીલર પાસે જઈ અને ખાતર કે અત્યારે માનો કે કોઈ પણ ડેપો ઉપર ખેડૂત જાય અને ત્યાં ખાતર ન હોય તો અમારે કઈ જગ્યાએથી ખાતર ખરીદ કરવું એવી મોટા ભાગે ફરિયાદ હોય છે, પણ તો અમે એને કઈ જગ્યાએથી એને ખાતર મળી શકશે સહેલાઈથી, નજીકના ડેપો કયો છે એની માહિતી આપવામાં આવતી હોય છે। અને આપણે અત્યારે હાલ ટૂંક સમયમાં એક ઇફકો કંપનીની રેક પણ આજ અથવા તો કાલમાં 1500 મેટ્રિક ટનની આવે છે, એટલે ખાતરની કોઈ સમસ્યા રહેશે નહીં એવું મારું માનવું છે।